ટ્રીપ ગોઠવીએ છીએ આવતી 31 તારીખે. તો તમે કયો કાશ્મીર જઈએ કે પછી મનાલી જઈએ? મહાદેવ ગાઈસ, તો આજે ગ્રાન્ડ ઠાકરમાં છે ને મેં બ્લોગ ચાલુ કર્યો બાથરૂમ ની અંદર. એનું રીઝન એ વસ્તુ છે કે યાર પર્સનલ મેટર આપડા બે વચ્ચે હોય જાય તો પબ્લિક વચ્ચે હોય ગઈ આમ હોય કઈ આવું હોય. બસ ઈ આપણું પર્સનલ હતું, ઈ આપણે ઘરમાં 4 દિવસ સમજવાનું હોય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને બધાને મારા હર હર મહાદેવ. 4 દિવસથી વ્લોગ શૂટ નથી કર્યું અને અમે લોકો ગામડેથી ઘરે એવી રીતના ધક્કા હતા. અને પલકનો મોબાઈલ રિપેરિંગ કરવા માટે અમારે બહુ બધું લોચાવાળું હતું, પણ આખરે મુહૂર્ત આવી ગયું ના મોબાઈલનું અને એનો મોબાઈલ કમ્પ્લીટ થઈ ગયો છે. પલક દેખાડ દેતો. જો ગાઈસ, ફાઇનલી મારો ફોન થઈ ગયો છે. હવે આનું કવર લેવાનું છે, રાજકોટ થી સ્મૂથ હોય ને એવું. કેટલો મોબાઈલ ને સાચવી દેખાડું. આ રૂમાલ ની અંદર મોબાઈલ ને મૂકે છે. ગાઈસ, કવર નથી ને તો આને છે ને હું આમ રાખું છું. હવે સાચવવો તો પડશે ને, કે મને ખબર છે મેં 4 દિવસ આ મોબાઈલ માં કેટલી મગજમારી કરેલી છે. મોબાઈલ એટલો તૂટી ગયો હતો ને કે એનું કવર કાઢે ને તો કાચ પડી જતો હતો. કાચ પડે. હવે પાછું તમને એક વાત પૂછવાની હતી. અમે લોકો ટ્રીપ ગોઠવીએ છીએ આવતી 31 તારીખે. તો તમે કયો કાશ્મીર જઈએ કે પછી મનાલી જઈએ? આવતી 31 છે ને, આવે 31 જ છે. આવતા 31 બોલ્યા તમે, તો આ 31 છે. બસ આ 31 છે. પાછું બોલી જાવ. બસ આવી ગયું, પાછું બોલવાનું ન હોય. બધું આ બધું જાય, બધું જે આવે એડિટિંગ ન કરવાનું હોય. તો આ 31 તારીખે જાય છે. તો કોમેન્ટ કરીને કહેજો અમને કે અમે ગુલમાર્ગ, કાશ્મીર ઈ સાઈડ જઈએ કે પછી મનાલી જોઈએ. મનાલી એક સાઈડ જઈએ એવા છે, પણ તમે કોમેન્ટ કરીને કહેજો તમારે કઈ જગ્યા જોઈએ, કઈ પ્લેસ જોઈએ છે. અને એની ખરીદી માટે અત્યારે અમે લોકો રાજકોટ જઈ રહ્યા છીએ. પલકની તો ખરીદી થઈ ગઈ પણ પલકના કપડા ફિટિંગ કર્યા ને ગાઈસ, તો વાત ના પૂછો. 3 જગ્યાએ ફિટિંગ કરાવ્યા પણ એના ફિટિંગ નું કાંઈ ભેગું નથી થતું. તો અત્યારે આખરે પાછા એના કપડા લીધા ને તારા, આખરે પાછા રાજકોટ જ ફિટિંગ કરાવવાના થશે. જ્યાંથી લીધા હતા ત્યાં જ ફિટિંગ કરવાના. ત્યાંથી એકવાર ફિટિંગ કરીને આવ્યા પણ થયા નહીં. પછી બીજી જગ્યાએ ફિટિંગ કરાવ્યા અને 4 વાર કીધું આજ થઈ જાય, કાલ થઈ જાય, આજ થઈ તોય લઈ આવ્યા તોય થયા નહીં. પછી એક જગ્યાએ ગયા હતા તો ન્યાય થયા નહીં. હવે બીજી ચોથી જગ્યાએ જઈ છે તો 110% એના કપડા ફિટ થઈ જશે. અને મારા માટે આજે પેન્ટ લેવાના છે અને શર્ટ ને ટી શર્ટ લેવાના છે. થોડા દિવસ પહેલા મેં લીધા હતા શર્ટ ને ટી શર્ટ, પણ બ્લોગ હમણાં કઈ લીધા નતા. તો ઓન ધ વે રાજકોટ છીએ. અત્યારે થાર લઈને જઈએ છીએ. પછી ત્યાંથી અમે લોકો છે ને આપણે વિવેકભાઈ સાથે આવવાના છે. તો વિવેકભાઈ ની ગ્લાંજા લઈને થાર આપણે બાબરા મૂકી દે. ગાઈસ, કાલ રાતે જ છે ને મારો પ્લાન હતો કે કાલ રાત્રે 11 વાગે જ બાબરા વયા જાય, કેમ કે લાઈટ છે ને કાલે હતી જ નહીં. તો પછી જમીને છે ને ઘરે પહોંચ્યા ને તો લાઈટ આવી ગઈ. તો પછી બાબરા જવાનું કેન્સલ કર્યું. એટલે સવારમાં પછી હું 5-4 વાગે ઉઠી ગયા, એડિટિંગ કર્યો વ્લોગ, અને અત્યારે અમે નીકળ્યા 8 વાગે બાબરા જવા. કાલે અડધા ભાવનગરમાં લાઈટ નથી. કાલે કઈક ભાવનગરમાં ખોદકામ આલે કે નહીં પાઇપનું, તે એમાં ઓલું ટીસી પડી ગઈ હતી, જેસીબી કંઈક માર્યું હતું. તો પછી મેં કીધું આપને એડિટિંગ થશે નહીં. મેં કીધું લેપટોપ ચાર્જિંગ નથી. તો મેં કીધું બાબરા જતા રહીએ આપણે. પછી ઘરે આવ્યા ને જમીને હોટેલે જમવા ગયા. પછી ઘરે આવ્યા ને તો લાઈટ આવી ગઈ. ચાલો ભાઈ, હવે રાજકોટ મળીએ આજે ને કેટલી ખરીદી થાય છે. તમે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો ક્યાં જઈએ. મહાદેવ ગાઈઝ, તો આજે હું સવારમાં છે ને તમારી સાથે હું શેર કરવાનો છું કે ડેલી રૂટીનમાં હું સ્કિન કેર વિશે શું કરું છું. થોડા દિવસ પહેલા સ્કિન કેર વિશે ધ્યાન નતો રાખતો. તો મારે છે ને ફેસ ઉપર છે ને ડાઘ થઈ ગયા હતા અને પિમ્પલ થઈ ગયા હતા. તો હું વિચાર્યું કે મેં શું યુઝ કરું. પછી મેં છે ને વાપર્યું હિમાલયા પ્યોરિફાઈંગ નીમ ફેસ વોશ. આ સિમ્પલ એક આ વાપરું છું અને ક્રીમ વાપરું છું. 2 જ વસ્તુ વાપરું છું અને આનાથી મને બહુ બધા બેનિફિટ મળ્યા છે. અને આ છે ને લીમડાનું બનેલું છે, દેશી રીતના બનેલું છે. કોઈ જાતનું બીજું કંઈ આવતું નથી આમાં. આના શું ફાયદા થાય છે એ તમારે જાણવું છે. અને જો તમારું મારું ફેસ જુઓ તમે કેટલું સાફ થઈ ગયું છે અને એક પણ પિમ્પલ અત્યારે નથી રહ્યા. અને આના ઉપયોગ કઈ રીતના કરવો અને આપણે આનાથી બેનિફિટ શું થાય, ચાલો હું તમને કહું. આ ફેસ વોશ 100% કુદરતી લીમડાનું બનેલું છે. 99.99% પિમ્પલ કરતા બેક્ટેરિયાને મારે છે. સાથે જ આ ફેસ વોશ સ્કિન ફ્રેન્ડલી પીએચ સાથે આવે છે. સાથે જ આ ફેસ વોશ સોફ્ટ ફ્રી છે અને પેરાબિન ફ્રી છે. આટલું જ નહીં, આ ફેસ વોશ ક્લિનિકલી અપ્રુવલ છે. સાથે જ આ સોફ્ટ હોવાથી આપણી સ્કિનમાં જેટલો પણ કચરો હશે એને ક્લીન કરે છે. આનો ફાયદો એ છે કે 100% કુદરતી લીમડામાંથી બનેલું છે અને તમે મારું ફેસ જોઈ શકો છો કેટલું વ્હાઇટ થઈ ગયું છે. હવે તમે બધું જાણી લીધું. હવે તમારે આ ફેસ વોશ ક્યાં અવેલેબલ છે? તો એમેઝોન, ફ્લિપકાર્ટ, નાઇકા, હિમાલયા એપ અને વેબસાઇટ ઉપર અને તમારા નજીકના સ્ટોર ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમને 30% ઓફ મળશે. ફાઇનલી ગાઈઝ, બાબરા પહોંચી ગયા પણ વિવેકભાઈ હજી નાઈને બહાર નીકળ્યા 10:30. હવે ગાડીનો કવર ઉતારે છે. અત્યારે લગ્ન થઈ ગયા તો કાશ ભાઈના ઘરવાળા અત્યારે
મદદ કરવા લાગતા હોત. વિવેકભાઈના ઘરે ગાડી ઢાંકીને મૂકી દીધી કેમ કે અહીંયા છોકરાઓ છે ને થોડું ગાદીને લીટા ને એવું બધું કરી નાખે છે એટલા માટે. ચાલો વિવેકભાઈ, ભાઈ તમે કીધા ને પતલા પતલા ફાફડા મળે એ કઈ જગ્યાએ મળે અહીંયા? પણ એ અત્યારે નહીં, રાતે જ મળે. વાહ ભાઈ વાહ, આમ ખોટું બોલે છે ભાઈ. સારું હાલો મહાદેવ. વિવેકભાઈના ઘરે ગાડી મૂકી અને હવે નીકળી ગયા છે અહીંથી રાજકોટ જવા માટે. રાજકોટ છે ને અહીંથી 70 કિલોમીટર થાય છે. હવે વિવેકભાઈ ડ્રાઈવ કરશે ને હું એડિટિંગ કરીને 12 વાગે રીલ અપલોડ કરીશ. પણ વિવેકભાઈને એક ચિંતા કરી ગઈ છે, પણ એનો ઈલાજ છે ને તમને કહેવાય એમ નથી. જ્યારે હું આવું ને ત્યારે જ એને પ્રોબ્લેમ થાય છે, ત્યારે જ એમને પેટમાં દુખે છે. કેમ થશે હવે? થઈ મને નથી લાગતું કે એ થાય એમ, કારણ કે થોડુંક વધારે ડેમેજ છે. કંઈક કરીશું, પેટમાં ડેમેજ છે, કરીશું હવે કંઈક. એવું છે. એમાં એવું છે, અમારું કામ કેવું છે, દુખે માથું ને દબાવી પેટ, એવું છે. એમાં સમજી જાવ તમે. તમે બે શબ્દ કહેશો? મને તો માથું દુખે તો માથું જ દબાવું, પેટ નો દબાવું. અચ્છા એવું છે. નાસ્તો કરું ને? પાણી પીધું એટલું આમ ભૂખ લઈ ગઈ છે ને કે પાણી પી પીને અમે આમ જો આટલી બોટલ ખાલી કરી. કાંઈ નહીં, રસ્તામાં ગમીને નાસ્તો કરાવી લઈશું. હાલો ને. થોડોક આલન તો ઓનેસ્ટ આવી ગઈ. પલક ને થોડોક નાસ્તો કરાવી લઈએ. કેટલો નાસ્તો કરવો પડશે? થોડોક ચાલશે કે પછી વધારે કરવો પડશે? જેમ ઠીક લાગે એમ તમને. નાસ્તામાં મંગાવ્યું છે પૌવા, ફાફડા અને મેથીના ભજીયા. ડન. હાલો ભાઈ ખાધે હાલો. નાસ્તો કરી લીધો છે, હવે જઈએ છીએ રાજકોટ. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. મહાદેવ ગાઈસ, તો આજે ગ્રાન્ડ ઠાકરમાં છે ને મેં બ્લોગ ચાલુ કર્યો બાથરૂમની અંદર. એનું રીઝન એ વસ્તુ છે કે અમે લોકો અહીંયા આવી ગયા ને અત્યારે 4 વાગી ગયા અને 4 વાગે અમે જમવા આવ્યા ને અમારું કાંઈ કામ નથી થયું અત્યાર સુધીમાં. ગ્રાન્ડ ઠાકર ગોતવામાં અમે કમસે કમ 2 કલાક કાઢી અને અત્યારે ગ્રાન્ડ ઠાકર મળી ગઈ છે. બાય ધ વે હજુ ખરીદી બાકી છે અને બ્લોગ લેવાનો કઈ પ્લાન નતો પણ બ્લોગ ચાલુ કરી દીધો છે. વિવેકભાઈ, યસ. ગ્રાન્ડ ઠાકર તમારે કઈ જાણીતું હતું? ના, ઓળખતા નથી, પણ હવે મેઇન આપણે એ કરવાનું છે એ પાસ ભૂલી જાવ અને જે કઈ છે એ અહીંથી જમીન અને કામ પતાવવાનું. જોકે આવે તેના કામ જ કરીએ, બ્લોગ નથી શૂટ કર્યો. તો ચાલો હવે શાંતિથી જમી લઈએ. હવે તમને એમ થતું છે બાથરૂમમાં બ્લોગ કામ ચાલુ કર્યું. હવે અહીંયા આવીને મોટું ધોયું અમે, ત્યારે અમને શાંતિ થઈ. અને ભાઈ આવ્યા. મહાદેવ, થેન્ક યુ સો મચ ગ્રાન્ડ ઠાકર લાવવા માટે. ટાઈમ ઓવર થઈ ગયો એટલે ગુજરાતી થાળી બંધ થઈ ગઈ છે, તો પંજાબી મળશે. બધે એક થાળી તો એક થાળી કરી દો તો કે. અચ્છા, તો રિક્વેસ્ટ કરી છે એક થાળી તો એક થાળી કરી દો. મેં કોઈ છે ને મેં રિક્વેસ્ટ કરું, મેં વાંધો ન આવે ને એમ. એટલે કરી જ નથી. આ બધા સાંભળે છે ને કહી દીધું એમાં. ઓહો, સોરી ભૂલી જાવ, કાન બંધ રાખજો. ચાલો ગાઈસ, તો હવે તમે શું મગાવો છો? નથી પનીર ટીકા મસાલા તમારું ફિક્સ? નહીં ભાઈ, કક્ષા ખાવું છે, માથું ચડી આ ગયું. પનીર ટીકા મસાલા જ ને? ચાઇના ટાઉન. નહીં તો હું લેશો? તમે તમારું મંગાવો ને પેલા. સોલાપુરી લઈશ. તમારું મંગાવો ને તમારે. જૈન કા હા, એટલે જ કોઈ બધા તમારે નહીં, તમારું ના ના આપણે હાલશે આ ભાઈ કહું તમે આપણે હાલશે. ઓલા છો. આપણે કેદું નું મૂકી દીધું બધું હું ઉપર રાહ જોતો હતો. ગાઈસ ફાઇનલી અમે લોકોએ જમી લીધું. મસ્ત મજાનું જમવાનું હતું. મિક્સ વેજ વગાડ્યું હતું મેં. ગાઈસ, તમે જે ચશ્મા પહેર્યા છે ને એ મારી બ્રાન્ડના ચશ્મા છે, પલક. તો ચાલો ગાઈસ, ગૂગલ્સ કેવા લાગે કેજો. 3 રૂપિયાના લીધા છે. મેં ક્યાં બોલ્યા જ નથી કઈ 3 રૂપિયા એટલે હું તો 20 જ કહું છું. ડી કેથલોન માં અમારે જવાનું છે ગરમ કપડા લેવા માટે. તમે કોમેન્ટ કરી કે નથી કરી તો ખબર નથી મને. જોઈ લેશો હું બીજા બ્લોગમાં. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will care. ફાઇનલી ગાઈસ ડી કેથલોન માં પહોંચી ગયા અને ફર્સ્ટ ટાઈમ રાજકોટના ડી કેથલોન માં જાય છે. મને મૂકીને પલક તો આગળ એકલી ચાલે રાખી. તમે ધીમે ધીમે વાતો કરતા કરતા આવો એટલે મેં આ તો ઓલા ગુંદાવાડી પહેલા ચાલવાનું ત્યારે તો હરું હાલતી હતી. ગુંદાવાડીમાં કોણ ગયું? તો ફાઇનલી હાલો જઈએ સ્પોર્ટની વસ્તુ લેવા. જાજા બધા ફૂટ મળી ગયા. કદાચ મારા કામ આવે એવા છે કે હે પલક મારા લાયક કોઈ આવે છે એવું? તમને કઈ શૂટ જ નહીં કરે યાર. કઈ અહીંયા છે જીમનો સામાન, ડમ્બલ ને બધું એવું, બટ અમારા લાયક કઈ નથી. વાવ, જાકેટ કેટલું મસ્ત છે. આ બેન નું મોઢું ક્યાં ગયું ખબર ન પડી. હે માણસ આવા હોત તો બધે. સરસરી કરાઈ નાખેલી છે એના ફેસની. અમારી સાથે વિવેકભાઈ આવવાના છે, તેના માટે કેપ લીધી છે. બતાવો તો. આ કઈક અલગ છે ભાઈ, આ આપણા માટે નથી. પીરી ની તમારા છોકરા માટે છે. કે એના અંદર ટોપી લીધી છે. એની ટોપીની હાલત તો જો ફિટ થઈ. અંબુડો માથે લાગે. ડીકેથલોન માંથી ખરીદી કરી લીધી ગાઈઝ અને અત્યારે મારી ખરીદી કરવાની છે 10 ટાઉન માંથી. તો ત્યાં જઈશ અત્યારે અમે. કેવું? ટ્રાફિક ખુલી ગયું છે.
મહાદેવ ગાઈસ, તો અમારી ખરીદી પટ્ટી છે 10:30 રાતના, અને પલક અમારાથી કંટાળી ગઈ છે. એનું રીઝન એક જ વસ્તુ છે, 3 કલાકથી પલક ગાડીમાં બેઠીને હું મારું સેવિંગ કરાવવા માટે ગયો હતો. સેવિંગ કરાવીને પાછો આવ્યો તો મને કે તમે ફેસનું કંઈક થોડું કરાવી આવો. બધું રહેવા દે નથી જાવ. તો મને કે તમે જાઓ. તો એનું મારે છે ને 1 કલાક થઈ. તો એ વાતના લીધે એને થોડો ગુસ્સો આવી ગયો કે કીધું એનું કયું તોય મારા ઉપર આવું થયું છે. તો એવી બધી આજની અમારો દિવસ ગયો છે. દિવસ મને એમ લાગતો આજનો બ્લોગ પૂરો થયો છે. પલક શું થયું, કેમ મૂકે ગુસ્સો કર્યો તમારા ઉપર? રીઝન કે આપ કેતો કર. હું યાર કટ કરાવવા ગઈ હતી તો મને વારે અડધી કલાકે ફોન કરે. હું ક્યારનો નીચે બેઠો છું. ગાડી વાળા ભાઈ ચાવી લઈને જાય તો બધે મને ચાવી દેવા આવે કે ભાઈ અલ્યો ગાડી વાળી પાર્ક કરી દો. ના એટલે મારો કહેવાનો મતલબ એ નતો. એટલે કેટલું છે એનો મતલબ એ હતો કે ખાવાનું કરીએ આપણે એમ. અને બીજું વસ્તુ એ હતો કે હું મારે બેઠવાનું ઠેકાણું નતું, કેમ કે મારી પાસે ગાડી નથી. એટલા માટે હું તને ફોન કરતો હતો. યાર પર્સનલ મેટર આપડે બે વચ્ચે હોઈ જાય, તો પબ્લિક વચ્ચે હોઈ ગઈ. આમ હોય કઈ આવું હોય, બસ ઈ આપણું પર્સનલ હતું. ઈ આપણે ઘરમાં 4 દિવસ સમજવાનું હોય. આ 4 દિવસ જ છે. આ ભાઈ કાન છે, માથે છતાઈ છે ભાઈ, માથે છતાઈ છે. તો ભાઈ હાલો વાત કરી લઈ, પછી તમને મળીએ. મહાદેવ ગાઈઝ, આજે બીજો દિવસ થઈ ગયો ને સવાર થઈ ગયો ને કાલે બ્લોગનો એન્ડ આપવાની પણ તાકાત નહોતી. એટલે આજે અત્યારે બ્લોગનો એન્ડ આપું છું. અને હવે તમે કોમેન્ટ કરીને ખાસ કરીને કહેજો અમે લોકો ક્યાં જઈને. અમારો 31 તારીખનો પ્લાન છે કે બહાર જતું રહેવું છે, કે બ્લોગિંગ માટે અને ફરવા માટે. તો સારું, ચાલો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. કોમેન્ટ કરીને ખાસ કરીને કહેજો. You on my shoulders as ગાઈઝ, આને શું કહેવાય ભૂલી ગયો. કેટક્સ શું કહેવાય? કેટક્સ શું કહેવાય? ભૂલી ગયો હું તો. long as I'm able, scare the monsters under your bed. Deep in the